શું તમે કોઈ ફેક્ટરી કે સંસ્થા ચલાવી રહ્યા છો? શું તમને કર્મચારીઓના ભવિષ્ય નિધિ ફંડ વિશેની માહિતી નથી? તો ચાલો આજે હું તમને જણાવીશ કર્મચારી ભવિષ્ય નિધિ અને પરચુરણ જોગવાઈઓનો અધિનિયમ 1952 વિશે. નમસ્કાર, હું છું એડવોકેટ નરહરદાન ગઢવી. આજે આપણે વાત કરીશું કર્મચારી ભવિષ્ય નિધિ અને પરચુરણ જોગવાઈનો અધિનિયમ 1952 વિશે. હવે આ કાયદો કોને કોને લાગુ પડે છે? તો પરિશિષ્ટ 1માં જણાવ્યા પ્રમાણે કોઈ પણ ઉદ્યોગોની અંદર રોકાયેલ તમામ ફેક્ટરીઓને આ કાયદો લાગુ પડે છે. કોઈ પણ સંસ્થા કે જેમાં 20 કે તેથી વધુ કામદારો કામ કરતા હોય, અમુક એવી સંસ્થા કે જેની અંદર 20 કે તેથી ઓછા કામદારો કામ કરતા હોય તો કેન્દ્ર સરકાર દ્વારા 60 દિવસની નોટિસ આપીને પણ આ કાયદાનો અમલ કરાવી શકાય છે. જે સંસ્થાના માલિક અને કર્મચારીઓની બહુમતીવાળી સંખ્યા સાથે સમજૂતીથી પણ પ્રોફેશનલ ફંડ કમિશનરને લેખિતમાં અરજી આપીને આ કાયદો લાગુ કરાવી શકાય છે. હવે આ અધિનિયમના ફાળા વિશે વાત કરીએ તો આ અધિનિયમની કલમ 6 મુજબ તમામ કર્મચારીઓનો બેઝિક પગાર પ્લસ બીજા જે અલાઉન્સીસ આપવામાં આવતા હોય છે એ અલાઉન્સીસ ઉપર 12% લેખે કર્મચારીના પગારમાંથી આ ફાળાનું પ્રીમિયમ કાપવામાં આવતું હોય છે. તેમજ કર્મચારીનો જે પણ ફાળો કાપ્યો હોય એટલી જ રકમ માલિક દ્વારા પણ એમાં ઉમેરો કરવામાં આવતો હોય છે. અને જે રકમને દાખલા તરીકે ઓક્ટોબર મહિનાનો પગાર છે અને ઓક્ટોબર મહિનાના કર્મચારીના પીએફનો ફાળો કાપ્યો છે તો એ ફાળો 15 નવેમ્બર સુધી ગવર્મેન્ટના જે ઈપીએફઓ પોર્ટલ ઉપર છે એના ઉપર આનું પેમેન્ટ કરવાનું હોય છે અને જરૂર પડે તો આવા તમામ પત્રકો જપ્ત પણ કરી શકે છે. હવે આ અધિનિયમની કલમ 12 જોઈએ તો એની અંદર માલિકે આપવા પડતા ફાળાની રકમ વસૂલ કરવા માટે કર્મચારીનો પગાર કે ગ્રેજ્યુટીની અંદર ઘટાડો કરી શકતા નથી તથા આવા કર્મચારીઓને કોઈ પણ લાભથી વંચિત રાખી શકાતા પણ નથી. હવે માલિકના ફાળાની વાત કરીએ તો માલિક દ્વારા ભરવામાં આવતા ફાળામાં કુલ ટોટલના 8.33% ફાળો કર્મચારીના પેન્શનમાં જતો હોય છે અને 3.67% ફાળો એમ્પ્લોયના ફંડમાં જતો હોય છે. હવે પેન્શનની વાત કરીએ તો કોઈ પણ કર્મચારી પેન્શનની પાત્રતા ત્યારે જ બને છે કે જ્યારે 10 વર્ષ કે તેથી વધુ નોકરી કરી હોય અને 58 વર્ષે નિવૃત્ત થાય, અથવા તો 10 વર્ષ કરતાં વધુ નોકરી હોય અને 58 વર્ષ પહેલાં નિવૃત્ત થાય, અથવા તો ટૂંકી નોકરી કરી પણ 10 વર્ષ કરતાં વધુ અને 20 વર્ષ કરતાં ઓછી નોકરી કરી હોય તો આવા તમામ કર્મચારીઓ પેન્શનને મેળવવા પાત્ર હકદાર છે. હવે આપણે વાત કરીએ કે કર્મચારીને આપવામાં આવતા પીએફ નંબર વિશે. તો તમામ સંસ્થા કે ફેક્ટરી દ્વારા તમામ કર્મચારીઓને એક યુએન નંબર આપવામાં આવે છે. જે યુએનની અંદર જઈ અને એમ્પ્લોય પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરના આધારે એનો પાસવર્ડ જનરેટ કરી અને એની અંદર પોતાની તમામ માહિતી ચેક કરી શકે છે તથા એની અંદર જે સૌથી મહત્વનું કામ છે એ છે નોમિનેશન કરવાનું. તો તમામ કર્મચારીઓએ પોતાના નોમિનેશનને એની અંદર એડ કરી દેવા જોઈએ, કેમ કે ચાલુ નોકરી જો તમને કંઈ પણ થાય છે તો એની અંદર જમા થયેલું તમામ પીએફ તમારા નોમિનેટ કરેલા વ્યક્તિને જ મળે છે. તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.